આજે રાત્રે ઠાકોર ફેમિલી વ્લોગના ઘરે એક ડરામણી ઘટના બનતા આખો પરિવાર ગભરાઈ ગયો હતો। સંજયભાઈ અંધારામાં સીડીઓ ચડી રહ્યા હતા ત્યારે અચાનક એમના પગમાં કંઈક અજીબ વસ્તુ અથડાઈ। શરૂઆતમાં એમને લાગ્યું કે કદાચ કોઈ દોરી કે લાકડી હશે, પરંતુ અંધારું અને ટોર્ચ ના હોવાથી તેઓએ સાવચેતીથી એક પાંદડા વડે એને હલાવવાનો પ્રયત્ન કર્યો। થોડા જ સેકન્ડમાં જે સત્ય સામે આવ્યું એ જોઈને સંજયભાઈના હોશ ઉડી ગયા। સીડીઓ પર એક ખતરનાક કોમન ક્રેટ સાપ બેઠો હતો, જેને કોબરા કરતાં પણ વધુ ઝેરીલો માનવામાં આવે છે। સંજયભાઈએ તરત જ રાકેશભાઈ, પપ્પા અને ઘરના બીજા સભ્યોને અવાજ આપ્યો। બધા લોકો ટોર્ચ લઈને દોડી આવ્યા અને સાવચેતીથી આખી સ્થિતિ નિહાળી। ઘરમાં અચાનક ડર અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો, ખાસ કરીને નાના બાળકોને લઈને પરિવાર વધુ સતર્ક બન્યો। આ દરમિયાન પરિવારનો રિયો ડોગ પણ સાપને જોઈને સતત ભસવા અને આમથી તેમ દોડવા લાગ્યો હતો, જેને જોઈને બધા વધુ ચોંકી ગયા। આ ઘટનાનો વિડીયો અને માહિતી સામે આવતા ફોલોઅર્સે પણ ભારે ચિંતા વ્યક્ત કરી। ઘણા લોકોએ પરિવારને, ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવા, રાત્રે અંધારામાં બહાર ન નીકળવા અને સીડીઓ કે આંગણામાં ટોર્ચ વગર ન જવા સલાહ આપી। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી, પરંતુ આ ઘટનાએ આખા પરિવારને હચમચાવી દીધો।